કેશોદના સોંદરડા ગામમાં અજાણ્યા તસ્કરોએ બેફામ બની એક મકાનને નિશાન બનાવ્યું. ચોરોએ ઘરના પાછળના ભાગેથી તાળું અને જાળી તોડી અંદર પ્રવેશ કર્યો અને મિનિટોમાં જ લાખોની ચોરીને અંજામ આપ્યો. ઘરમાંથી 1.5 તોલા જેટલા સોનાની ચેન અને આશરે 85,000ની રોકડ રકમ મળી કુલ 1,33,500 રૂપિયાનો માલમત્તો લઈ તસ્કરો ફરાર થઈ ગયા. આ બનાવ સમયે ઘરના સભ્યો હાજર ન હોવાના કારણે ચોરીને ખુલ્લું મેદાન મળી ગયું હતું. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ડર અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકોના મતે વિસ્તારમાં વારંવાર આવી ચોરીની ઘટનાઓ બનતી હોવા છતાં પોલીસ દ્વારા પૂરતી પેટ્રોલિંગ કરવામાં આવતી નથી, જેના કારણે તસ્કરો બેફામ બન્યા છે. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ હરકતમાં આવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જોકે સતત વધતી ચોરીની ઘટનાઓ પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જુનાગઢ. મારું નામ ભીખાભાઈ કેશવભાઈ મોકરિયા, પછી ગામ સોંદરડા. ઘટના અમે ગયા હતા રવિવારના દી, અમે ખરખરાને કામે ખોટકાને કામે ગયા હતા ને પાછળથી અમે 10:30 વાગે ગયા, 3:30 વાગે આવ્યા તો અમારા તાળા બાળા તૂટેલ હતો. એમાંથી ને કબાટ બબાટ તોડી, પાછળની બારી તોડી ને આ રોકડ રૂપિયા 90,000 આડેગાળે હતા, 85,000 ને 100 સોનાનો ચેન હતો, 2 તોલાના આડેગાળે. એ બધું લઈ ગયા. અમે ફરિયાદ લખાવેલ છે કેશોદ પોલીસ સ્ટેશનમાં. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.